અશોક, ચાલો અહીંયા શું અશોક 17.5 વાર ના પાડી છે કે તમે ઘરમાં સિગરેટ ને ન પીવો. એટલે તાબે આવ્યો છું. તમને ખબર છે ને કે આનો ધુવાડો મને જરાય નથી ગમતો. તો બંધ કરો, શરમ આવી જોઈએ. અરે સવાર સવારમાં માણસ ચા નાસ્તો કરે, ભગવાનના નામ લઈને તમે સિગરેટ લઈને બેસી ગયા. હમણાં માવો ખાતા હતા. શરમ કરો, શરમ. તો મારી વાત સાંભળ. દિવસ ઉગે ને એટલે પેલા મારે છે ને આ જોઈ, તને ખબર છે ને હું છે ને નાખી દેવાની છું. અને માવો એટલે મારી માટે છે ને આ છે જી ને ઈ. સમજી? એટલે ખોટી પંચાયત નહીં કરવાની. તમારે સુધરવાનું શું લેવાનું છે? તમને કેટલા સમયથી કહું છું કે આ બધું બંધ કરી દો. તમે છો કે વાયદા પર વાયદા કરો છો. આજે બંધ કરી દઈશ, કાલે બંધ કરી દઈશ, છેલ્લું અઠવાડિયું હવે નહીં પીવું. તો મારી વાત સાંભળ. આ આખી છે ને આઘી તો છે, આનથી નાખી મોઢામાં નાખી હોય એવી રીતે તું તો વાત કરશો. હે ધુમાડો આવે છે એનો નાકમાં. તું એક શર્ટ તો માર ક્યારેક. આમાં કેટલો નશો છે ને તને ખબર પડે. તમે જ કરો આ નશો. હું એ કોને કહેવા આવી ગઈ સવારમાં. જો જેને સુધરવું હોય ને એને આ બધું કહેવાનું. બસ કર ને હવે. તારે છે ને કોઈ દી મને આ બાબતે પંચાયત કરવા નહીં આવવાનું. હો હું કહું. ભાઈ ક્યાં હતો તું? કેટલા ફોન કર્યા મેં તને. અરે ઓફિસના કામમાં હતો એટલા માટે ફોન ના ઉચકી શક્યો. પણ બોલ ને, શું કામ આટલા બધા ફોન કરતી હતી? કઈ પ્રોબ્લેમ છે? તો જ તે તને ફોન કરતી હોય ને એટલા. હા, આમ પણ આજકાલ ભાઈ આ તકલીફના સમયમાં જ યાદ આવી રહ્યો છે. બોલ બોલ, શું વાંધો છે? ભાઈ તું તારા જીજાજીને સમજાવ ને. એ છે ને મારી કોઈ વાત માનવા રાજી નથી. અરે આ બધું હસબન્ડ વાઈફના ઝઘડામાં તારે મને વારા ઘડીએ ના વચ્ચે નાખવાનો હોય. બધું તારી રીતે હેન્ડલ કરી લે ને. હસબન્ડ વાઈફના ઝઘડા થતા હોય તો ને. આ તો કંઈક બીજી જ વાત છે. બીજી વાત? કેમ એવી રીતે વળી શું વાત છે? શું થયું? જો આ અશોક છે ને ઊંધા રવાડે ચડી ગયા છે. સિગરેટ પીવે છે, માવા ખાય છે, ખબર ને બહાર તો દારૂ એ પીતા હશે. મને કંઈ સમજાતું નથી. મેં એમને કેટલી વાર ટોક્યા, કેટલું સમજાવ્યું, પણ એ મારી વાત માનવા રાજી જ નથી. જો હા તો ખોટું જ કહેવાય ને. હા, તારા લગ્ન થયા હતા એ સમયે તે પણ શરત રાખી જ હતી કે આવી રીતે વ્યસન કરશો એ મને નહીં ચાલે. ત્યારે એમણે આ પણ પાડી હતી. અને પછી આ અચાનક આ વ્યસનનું ચેપ્ટર ક્યાંથી શરૂ થયું? એ જ તો ને. કોને ખબર કે શું થઈ ગયું છે કંઈ સમજાતું નથી. પણ જો તું વાત કરને એમની સાથે. હું છે ને આવી રીતે વધારે સમય એમની સાથે નહીં રહી શકું. તને ખબર છે ને આ બધી વસ્તુ મને બિલકુલ પસંદ નથી. આઈ નો તને એલર્જી છે. અને આમ પણ તું કોઈ વ્યક્તિ માવા કે સિગરેટ ફૂંકતું હોય ને તો પણ એનાથી દૂર જતી રહે છે. અરે આ તો તારો પતિ છે, તો પછી એની સાથે કેવી રીતે મેનેજ કરી શકે? જો તું ચિંતા નહીં કર. અમે લોકો છે ને આજ સાંજ સુધીમાં જ તે તારી ઘરે આવવાનો પ્રયત્ન કરીએ છીએ. હા, ઓફિસમાંથી આજે થોડી પહેલા રજા લઈને નીકળું છું અને આવ્યા અમે લોકો સાંજે આવ્યા, મળીને બેસીને શાંતિથી કુમારને સમજાવવાનો પ્રયત્ન કરીશું. પાકું ને? હા બેના, હા પાક્કું. ઠીક છે, રાહ જોઉં છું તારી. હા, ચિંતા છોડ અને થઈ જશે બધું. હા હા, ઓકે, બાય, ટેક કેર. બાય. અને વ્યસન સમજાતું નથી. સાંજે મળીને વાત કરીએ એટલે ખ્યાલ આવશે. નિકિતા, જલ્દીથી તારો કોઈ કામ બાકી હોય ને તો એ કામ બતાવી દે. આપણે જલ્દીથી નીકળવાનું છે. મૂવી જોવા માટે? ના, એકચ્યુઅલી મૂવી જોવા માટેનું મેં કહ્યું હતું, પણ આજે આપણે મૂવી જોવા નહીં જઈ શકીએ. તો ક્યાં જાશું? મૂવી જોવા માટે નથી જવાના? બેનની ઘરે જવાનું છે. બેનનો ફોન આપ્યો હતો. બેનના ઘરે? અચાનક એને ત્યાં શું કામ પડી ગયું? જો બેનની ફરિયાદો હતી કે આ કુમાર છે ને હજી સુધર્યા નથી. હા, સિગરેટ, માવા, ક્યારેક ક્યારેક તો દારૂ પણ પીને આવે છે ઘરમાં. તો પછી એ કહેતી હતી કે તમે લોકો આવો અને સમજાવો. કઈ વખતે આપણે સમજાવ્યા હતા ને, તો એટલા માટે એણે કહ્યું કે તમે બંને જણા આવશો ને તો એ વાત માની જશે. આપણે કઈ સમાજ સુધારવાના ઠેકા લીધા છે?
સમાજ સુધારવાના ઠેકા નથી લીધા, પણ બહેનનું ઘર જો બરબાદ થતું હોય તો એને તો બચાવી જ શકીએ ને. એમાં શું તમારા બેનનું ઘર બરબાદ થાય છે? શું થાય છે મને કહો ને. હેરાન થાય છે, એને પસંદ નથી કે એનો હસબન્ડ આવી રીતના વ્યસન કરે. વાહ. અને એ જો ના કહી શકતી હોય તો જ એને મને ફોન કરીને કહ્યું હોય ને કે તમે આવો. ઓહ, તમારા બેનના મોઢામાં તો જીભ જ નથી કે ઈ એના ઘરવાળાને એટલું ના કહી શકે કે તમે આ બધું છોડી દો. આજે તમારા બેનને સિગરેટ પીવી નથી ગમતું તો કાલ સવારે તમારી બેનને કોઈ ઘરે મહેમાન આવશે એ નહીં ગમે, પરમ દિવસે બીજું કંઈક હશે, એટલે આજ બધું કરતું રહેવાનું છે? ના ના, એવી કોઈ વાત નથી. હા તો મારી બેનને જે વસ્તુથી પ્રોબ્લેમ છે એ વસ્તુ થઈ રહી છે, એટલે એક ભાઈ તરીકે મારી ફરજ છે કે મારી બેનને આવા મુશ્કેલીના સમયમાં મદદ કરવા જાવ. વાહ. અને વાત રહી આપણા ફિલ્મની, તો ફિલ્મ તો આપણે ગમે ત્યારે જોઈ શકીશું ને. મુદ્દો ખાલી મૂવી જોવાનો નથી, વાત એ પણ છે કે નાની નાની વાતમાં અહીંયા ફોન કરીને શું કામ કહે છે? ખુદ એકલી હાથે હેન્ડલ કરી શકે એમ નથી? ના કરી શકે. અમુક એવી બાબતો હોય કે જેમાં એ બોલવા જાય તો બંનેની વચ્ચે ઝઘડાઓ વધતા હોય. આવી રીતના હેન્ડલ ના થતી હોય એનાથી સિચ્યુએશન. વાહ. જો ઝઘડા છે ને હરેક પતિ પત્નીની વચ્ચે થતા હોય અને અત્યારે એની વાત લઈને આપણા બે વચ્ચે થાય છે, તો શું હું મારા ભાઈને ફોન કરું કે મારી સાથે તમે ઝઘડો કરો છો, તમે અહીંયા આવો, મને લઈ જાઓ? તો મારો ભાઈ કરવા નવરો છે? જો આ બધી વાતને હું નથી જાણતો, હું બસ મારી બેનની મદદ કરવા ઈચ્છું છું. જો હું એ કાંઈ નથી જાણતી, પણ આવી નાનકડી કેવી વાતને લઈને તમારું એના સાસરીએ જાવું સારું નથી. બે માણસ વચ્ચેની વાત છે એ પોતે જોઈ લેશે, તમારે ક્યાંય નથી જવાનું. અરે પણ તું મારી પણ કંઈ નહીં, મેં તમને કીધું ને એ લોકો બે વચ્ચેની વાત છે એ લોકો સોર્ટ આઉટ કરી લેશે. વાતમાં બેનની ઉપરાવ લઈને એના સાસરીએ જવાની જરૂર નથી. મૂવીનો પ્લાન કરેલો છે ને, મૂવી જોવા જવાનું છે. ઠીક છે, આવું. ત્રેવડ નહોતી તો સાસરે જ નહોતું જવું ને. નાની નાની વાતમાં અહીંયા ભાઈને ફોન કરવાના, આમ થાય છે તેમ થાય છે. બે માણસ વચ્ચેની વાતો એ સોર્ટ આઉટ નથી કરી શકતી? અરે દામિની, અહીં શું બેઠી છો? તો શું કરું? હા, તમારો દીકરો જુઓ ને, સવારનો સમય હોય તો માણસ ચા નાસ્તો કરે, ભગવાનના નામ લે, પણ તમારા દીકરાને એને સવારમાં ઉઠીને સૌથી પહેલાં માવો ઘસવા જોઈએ છે. માવો ખાશે પછી એમના દિવસની શરૂઆત થશે, અને પછી માવો પૂરો થાય એટલે સિગરેટ. એ તો એને થોડું થોડું એવું ખાવાની ટેવ છે ને એટલે. થોડો થોડો દિવસના 5-6 માવા તો એમને ટૂંચી જતા હશે. પણ એ તો ધીરે ધીરે ભૂલી જશે બધું. આજે એનામાં છોકરમાં જેવું છે ને, જે હમણાં નવા લગ્ન થયા છે ને એટલે આવું કરતો હોય. હમણાં નવા બા કેવી વાત કરો છો? અમારા લગ્ન થયા ને એને વરસ દિવસ થઈ ગયું છે, ને વરસ દિવસથી તમારા મોઢેથી ને એમના મોઢેથી બંનેના મોઢેથી હું અલગ અલગ વાયદાઓ સાંભળું છું કે આજે બંધ થઈ જશે, બસ છેલ્લું અઠવાડિયું, હવે હું નહીં પીવું, આમ નહીં કરું, તેમ નહીં કરું. અને હવે તો છે ને દારૂ પીવાનું ચાલુ કરી દીધું છે. એવું તને કોણે કીધું? કોણે કીધું એટલે માણસ દારૂ પીને આવે તો ખબર તો પડી જાય ને બા. મેં તો પહેલી વખત સાંભળ્યું. ઠીક, એટલે હવે જ્યારે દારૂ પીને આવે ને ત્યારે હું તમને બતાવીશ કે જુઓ તમારો દીકરો, લાઈવ જુઓ. બા હું કાંઈ ખોટું કહેતી હશ? મને શું મજા આવે છે એમને બદનામ કરવાની? હું એવું તો નથી કહે ને કે તું ખોટું બોલે છે, પણ જો એવું હશે ને તો હું એને સમજાવવાના પ્રયત્ન કરીશ. મને નથી લાગતું કે હવે એ સમજે. મેં મારા ભાઈને વાત કરી જ દીધી છે. જો આમને આમ ચાલતું રહ્યું ને તો હું આ ઘરમાં નહીં રહી શકું. ભાઈને કહ્યું છે કે આવશે સમજાવવા માટે, સમજે તો ઠીક છે, નહીં તો મારા ભાઈની સાથે હું જતી રહીશ. એવું ન વિચારાય. તું ચિંતા ન કરતી, હું વાત કરી લઈશ એની સાથે. કરી જુઓ, સમજાવી જુઓ છેલ્લી વાર. કેટલા વાગ્યા? કોને? અહીંયા આવો તો. કેમ ગળી વાર આવવાનું ઓળકા હતું? તમને કેટલી વાર કહ્યું છે કે આ દારૂ પીને ઘરમાં નહીં આવવાનું, ને તમારી માં એ તો સાચું જ નથી માનતી કે ના ના મારો દીકરો તો દારૂ ન પીવે. આ ભાન છે તમને કઈ? આમ જોતું તમારી હાલત જોઈ તમે.
મને છે ને કેવું લાગે છે તને ખબર છે? હે બહુ મજા આવે છે. આમ મગજમાં બધાય નો કરી ગયા હોય એવું લાગે. જોડામીને મારા મગજમાં છે ને સોસાયટીની મિટિંગ હાલે છે. બધા ભેગા થયા છે અને આખો કાસો રોડ છે ને એટલે પાકો રોડ કરવાનો સમજ્યા. એમાં ઓલા પ્રફુલભાઈ એમ કહે છે કે મારા ઘર પાસે જલ્દી ખાડો ગાડી નાખજો લે એટલે એને પ્રસંગ છે ને એટલે પણ મેં ના પાડી. તમારે એમ જે નો આવે. કરવું હોય ને એ કરો. તમારી પાસે આજની રાત છે. મારો ભાઈ છે ને આજે આવવાનો જ હતો પણ બિચારાને કંઈક કામ આવી ગયું ને એટલે આવી નથી શક્યો. કાલે મારો ભાઈ આવવાનો છે. જો કાલ સુધીમાં તમે ન સુધર્યા ને તો હું મારા ભાઈ સાથે જતી રહેવાની છું હાશી હે હંમેશા માટે. ઊભું થવું પડશે. ડબલ નશો થઈ જાય. હાશી હા, અરે તો બહુ સારું વહી જા તમતાર. તમને કે ભાન છે? તમારી પત્ની તમને મૂકીને જવાની વાત કરે છે. પત્ની મૂકીને જાય ની હાલે મારી બોટલ મને મૂકીને ન જાવી જોઈએ. તમારી બોટલ, પછી તમારી શું કહેવાય પેલી સિગરેટ, આ તમારો માવો, આ બધાને કંઈ ન થવું જોઈએ નહીં. એક કામ કરો, તમે જ અહીંયા સુવો. મારો ભાઈ આવે ને એની સાથે હું જતી રહીશ કાલ. આપણને વહી જાય છે ને હું ક્યાં ના પાડું છું. જાવ તે તમતા તારે ઓલી બાજુ હું હોય તો ઓલી બાજુ વહી જા આમ વહી જા તો મારે અહીં હદ હોય, પથ્થાન હદ. રહે જા. મારે કાંઈ રડવું નથી. આ આપણો સ્વર્ગ છે સ્વર્ગ. મારે ઓશીકું લેવા નહીં આવતી હો. આઈ લવ યુ. આ માવા તો ઘણા ખાતા. આમાં છે ને થોડીક આ બાબા નાખું. નવરત્ન બાબા હોય એક નંબર. તો કાંક નવો ફ્લેવર મળે. બાકી આ માવો તો દરરોજ આ ખાવો શું કરે? દરરોજ કરું એ જ કરું છું ને હું શું કરે. અરે તને ના પાડી છે ને. આવ આવ આવો બેહો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. લ્યો. શું માંડ્યું છે આ બધું? હમ? એ હું નથી કરતો આવું કઈ વ્યસન. નહીં તો ક્યાં કાક તો વ્યસન રખાય કે નહીં જિંદગીમાં ધક્કો ખોટો થાય તમારો. વ્યસન છે ને મહેનત કરવાનું છે, બુક્સ વાંચવાનું છે, સારા વિચારો કોઈ જગ્યાએથી ગ્રહણ કરવાનું છે. આવા વ્યસનો છે. તને આવું વ્યસન ગમે? હું અહીંયા આવ્યો છું, તમને મનાવું છું અને છતાં પણ તમે આખું માવું ખાઈ ગયા. તમને આમ શરમ જેવું નથી આવતું? તો માવામાં હું શરમ આગળ દારૂની બોટલ હોય તો જરીક કામ હંતાડી દઉં. બાકી માવામાં હું શરમ રાખવી. આવી ગયો. હા, આવી ગયો અને સમજાવવાનો પ્રયત્ન કરું છું પણ કુમાર જરા વિચાર તો કરો. અમારી બેનને જેને તમારી સાથે આખી જિંદગી કાઢવાની છે એને નથી ગમતું કે તમે આવી રીતના વ્યસન કરો. તો મારી વાત સાંભળો. હું ખાઉં છું ને તો કાંઈ એને નહીં નડે બરોબર. એને નડે છે, નડે કે ના નડે એને ઇરિટેશન થાય છે કે આ વ્યસન તમે કરો છો ને એ નથી ગમતું. જુઓ, આ સરસ મજાની તમારી મેરિડ લાઈફ ચાલી રહી હતી, એને એવી જ રીતના ચાલવા દેવી હોય ને તો આ વ્યસનથી દૂર રહેવું પડશે. નથી ગમતું એને તો નથી ગમતું. તો ન ગમતું હોય તો તમે કાંઈક રસ્તો કાઢો. બાકી આ વ્યસન તો નથી છૂટે એમ. અશોક, હું મેં તને સમજાવીને કેટલી વખત કીધું. ભાઈ તમે તો ભણતો ત્યારથી સમજાવો. શું કોઈ દી સમજો તો તમે બંધ થાવ ને. બસ સમજી જવું જોઈએ હવે. અને આમ પણ ઘણી બધી વાતો મળી છે મને. હમ. તમે દારૂ પણ પીને આવો છો ઘણી વાર. ક્યારેક એ દરરોજ નહીં આમ ક્યારેક ક્યારેક. ક્યારેક મતલબ તમે કહેવા શું માંગો છો? દારૂ એ દારૂ કહેવાય. ક્યારેક પીવો કે દરરોજ પીવો એ વ્યસન ખરાબ જ કહેવાય. કાલે જ પીધો. હા 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 કાલ પીધો હતો પણ એક નંબર હતો. આહાહાહા, જાણે બહુ સારું કામ કર્યું એવી વાત કરે. એ ભાઈ તમે તો હવે બહુ કરી છે હો. ધ્યાન રાખજો. ઓલા હસુભાઈને ફોન કરે એને સારો કોન્ટેક્ટ છે. ઝઘડો કરવા માટે નથી બોલાવ્યો. સીધી એ વાત છે. હું અહીંયા રહું કે ન રહું એમને કઈ ફેર જ નથી પડતો. કાલે એને દારૂના નશામાં કહી જ દીધું મને કે તારે જવું હોય ને તો જતી રહેજે, શું? પણ મારું આ વ્યસન ક્યાંય નહીં જાય. બરોબર જ કીધું છે. આટલી હદ સુધી પહોંચી ગયા છો તો પછી બેન એક કામ કરી લે. તું આ ઘરમાં તારે રહેવાનું થતું નથી. તું હવે ત્યાં રહીશ. આ રીસામણે જા એટલે બધું બરાબર થઈ જશે. ચાલ એ ભાઈ એ ચાલ ચાલ, અહીંયા બેસવાનું એ નથી. એ દાઢી મારી વાત સાંભળ તું. મર્યાદા ચૂકી રહ્યા છો આ કુમાર. ભાઈ તમારો મર્યાદા સાળો છું ગમે એમ તોય.
અને અહીંયા છે ને દીકરીવાળા છીએ એનો મતલબ એ નથી કે તમે કહેશો ને એમ તમારા હાથ નીચે રહીશું. હું કહું ને એમ જ થાય રો, વ્યસન તો છૂટશે જ નહીં, બરોબર? કદાચ તમારી બેનને તમતા તેડી જાવ, હું કોઈ દી યાદ ન કરું, કોઈ દી ફોન ન કરું. મારે પેલા માવો જોઈ, સિગરેટ જોઈ, ક્યારેક ક્યારેક દારૂ જોઈ, બરોબર? એમાંય બાબા વાળો હોય ને એક નંબર લાગે મને. આ બાબા વાળો ફાવી ગયો રોજ ક્યારે. આ શું બોલે છે તું? તને શરમ જેવું છે કે નહીં? જુઓ બા, માફ કરજો અમને. આમ પણ મારી પાસે આના સિવાય બીજો કોઈ રસ્તો છે નહીં. તમારો દીકરો સુધરવાનો નથી અને મારી સામે કહી રહ્યો છે કે આ બધી વસ્તુને ક્યારેય છોડશે નહીં, તો પછી હું કેવી રીતે મારી બેનને હેરાન કરી શકું? બેન હવે ઊભી થાને, અહીંયા બેઠા બેઠા સાંભળે છે શું? જા થેલો લઈને આવ. તારો ઠેલો જ લેજો, ઓલો મારો મોટો ઓલો કાળો જો એ નહીં લેતી. હવે મૂંગો રે મૂંગો. તમે મૂંગાઈ રહો ને, કાક તો તમારી લીધે જ આ બધી બોલતી. મારી લીધે હા, આજુબાજુ વાળી ભાઈ વ્યસન તને છે અને મારી લીધે એને લઈ જાય છે. બેન બહાર ઊભો છું, બહાર આવજે. હા આવજો. સોફોય આવ બેન આવ. કિતાબ આમ આવી રીતે શું કામ જુએ છે? બેન આવી છે, જાને રૂમમાં સામાન મૂકી દે. સામાન મૂકી દઉં? અરે ના ના, સામાન થોડો મુકાતો હશે. હું પૂજાની થાળી લેતી આવું. તમારી બેન આવી છે ને, આરતી તો મારે કરવી પડશે. એવું નથી નિકિતા, પણ જો ત્યાંની પરિસ્થિતિ જરા હદ કરતાં વધારે બગડી રહી છે. એમ? એટલા માટે જ હું બેનને અહીંયા લઈને આવ્યો છું કે 2-4 દિવસ અહીંયા રહેશે ને તો જ કુમારની અકલ ઠેકાણે આવશે. બેનબા, શું પરિસ્થિતિ બગડે તમારા જીવનમાં? ભાભી, તમને તો ખબર છે ને કે હજુ ઊંધા રવાડે ચડી ગયા છે. ખરાબ લત થઈ ગઈ છે એમને બધી. દારૂ પીવે છે, સિગરેટ પીવે છે, માવા ખાય છે. કાલે તેમને મને મોઢે કહી દીધું કે તારે જવું હોય ને તો તારા ભાઈની સાથે જતી રહે. અત્યારે પણ ભાઈ આવ્યો ને તો એ જ પરિસ્થિતિ હતી. એટલા માટે જ તે બેનને અહીંયા લઈને આવતો રહ્યો છું. થોડા દિવસ અહીંયા રહેશે ને એટલે કુમારની અકલ ઠેકાણે આવશે. એની અકલ ઠેકાણે આવે કે ન આવે, પણ તમારી અકલ ઘાસ ચોરવા ગઈ હતી. આવી નાનકડી કેવી વાત માટે થઈને બેનને અહીંયા લઈ આવ્યા. લ્યો, સિગરેટ પીવે છે, ફાકી ખાય છે, દારૂ પીવે છે. અરે આજ કરે છે ને, છોકરીઓને લઈને તો ઘરે નથી આવતો ને. નિકિતા બસ, બોલવામાં જરા મર્યાદા રાખ. અને આમ પણ મારી બેન હેરાન થઈ રહી છે ને એટલા માટે તેને એ નરકમાંથી અહીંયા બહાર લાવ્યો છું. હેરાન થાય છે? આમાં શું હેરાન થઈ ગઈ? આખા ગામના જણ માવા ખાય છે તો એની બધાની બાયડીઓ શું હેરાન થતી હોય? માવા ખાવા પૂરતો સવાલ નથી અહીંયા. તો? દારૂ પણ પીવે છે અને દારૂ પીધા પછી મારી બેનને જેમ ફાવે એમ બોલે પણ છે. તો એ તો તમારી બેનના લખણ હશે. જીભડી તો એમાં ઠેકાણે રહેતી નથી. કંઈક બોલી હશે તો માણસ બોલે. કેમ આવું બોલો છો? હું અહીં આવે તમને નથી ગમતું? જરાય નહીં, મને જરાય નથી ગમ્યું. અને આ તો મને ખબર નહોતી કે તમારા ભાઈ તમને અહીંયા લઈને આવવાના છે. જો ખબર હોત ને તો એને બહાર જ ન નીકળવા દે. ભાઈ છોડને પાછી જતી રહો. હા, જોડ્યો થેલો પકડો. હે નિકિતા, હવે વધારે કઈ બોલતી ને. આ ઘર મારું છે અને મારા ઘરમાં તું આવી છે. હું તારા ઘરમાં નથી રહેતો અને પતિ છું. તારો પતિ તરીકેની મર્યાદા જાળવતા શીખ પહેલા તું. મર્યાદામાં જ છું. તમારી બેનની જેમ વાત વાતમાં મારા ભાઈને ફોન કરીને બોલાવતી નથી. બાકી મારો ભાઈ મને લઈ જશે હો. મારા ભાઈના ખરાબ લક્ષણ પણ નથી. ઓહ, તમને સરખી રીતે સાચવે છે, બરાબર કમાય છે, કોઈ કુટેવ નથી. તારો ધણી કમાતો નથી? તો નથી જ કમાતા ને. કુમાર એક પણ રૂપિયાની કમાણી ઘરમાં લઈને નથી આવતા. ઉપરથી મારી બેન પાસે જે કંઈ પણ બચત હતી ને એ બધી પણ વેડફી નાખી છે. અને જે ઘરેણા કરાવીને આપ્યા હતા ને એ પણ વેચવાની ફિરાકમાં છે વ્યક્તિ. સાચે કહું, તમારા જેવા ભાઈને છે ને બેનુને હારે જ ન વડાવે. આટલી બધી બેનની ચિંતા થતી હોય ને તો. અરે લગ્ન થયા પછી બે માણસ વચ્ચે બધી વસ્તુ હાલતી જ હોય. નાની નાની વાતમાં કઈ માવતરના ઘરે ઠેલા ભરી ન જવાય. આની સુની વાત નથી. છોડ બેન, તું છે ને આ બધી વાતોને તારા મન ઉપર ના લે. હું છું ને અહીંયા, તારો ભાઈ તારી સાથે છે. એટલે બેગ લઈને તું રૂમમાં જા, હું આવું છું. નિકિતા, બાજુએ જવા દે મારી બેનને. નીચે રૂમ છે ત્યાં જાજો. નિકિતા, એને આ રૂમમાં જવા દે. 1 મિનિટ. કેવી રીતે નહીં જવા દે તું? મારું પણ ઘર છે ને. જા બેન.
બધી રીતે વ્યવસ્થિત સામાન મૂકી દેજે. ત્રેવડ ન હોય તો લગ્ન જ ન કરાય. હાલતા ઠેલા ભરીને ભાઈઓના ઘરે આવવું હોય ને તો તું જા ને, હવે તારું કામ બતાવ ને. તે ખોટી માથાકૂટ કરે છે તે. હાલો ખાવા આપો, ભૂખ લાગીશ. આ હું રહોડું છે તે ખાવા આપો. અરે આ રહોડું નથી, પણ તમે તો અહીંયા સવો ને. હાલો રહોડામાં ખાવા આપો બસ. મેં તો રાંધ્યું નથી. કેમ? મારાથી રાંધાતું નથી. મારાથી એટલી વાર ઊભું ન રહેવાય. અરે ભાઈ હવે હજી તમારી ઉંમર ક્યાં એટલી બધી થઈ ગઈ 100 વર્ષની? રંધાય જ ને આમ. હાલો આ ઘરે તો આ જોતું તું તો હવે ઘરવાળીનું કામ કાઢી મૂકી. ઈ ગઈ એ તો બહુ સારું થયું. આમાં એ બહુ નડતી હતી. એ તારે ખાવું હોય ને તો એને તેડી આવ. હું રાંધવા નવરી નથી. હું તેડવા બેડવા છે ને નથી જવાનું, સમજ્યા? આમાં અહીંયા પછી તેડીને પછી પાછું ટક ચાલુ. પિસ્ટોલ નો પીવાય, માવો નો ખવાય, દારૂ નો પીવાય, તો કરાય હું? તો બહાર જઈને ખાઈ આવ. હું કાંઈ રાંધવાની નથી અને મારાથી રંધાશે નહીં. હાલો ને હવે મગજની નસ કે હો મને. ન કર. હે? નહીંતર શું કરીશ તું? નહીં તો ટાઈમ આવે તો કે. અત્યારે તો કઈ કહેવાનું કઈ વેલ્યુ નથી. બરોબર? હા, હા ઓને ધમકી દેતો તો એ મને ધમકી દે એમ ને? અરે તારી માં છું. હા. અને હું શું કહું છું, આ આજુબાજુ વાળાને પાછા નહીં કહેતા હો, હવે ઈ દારૂ પીવા મળ્યો છે. બરોબર? એ હજી હું કોઈ આ નથી ખબર. ઢંઢેરો પીટવા નવરી નથી. તું છે ને ગામ આખાને દેખાડો કરે. દારૂમાં વાયસ આવે ને ક્યારેક એટલે ખબર પડી જાય. બાઈકી નો હા તો પછી આપણે પોતાનું સંભાળો ને. મને શીખામણ દે. ગામને કેતી નહીં. વરિયાળી ખાઈને આવું તો હોય ભપકો મારે. એવું ન કરાય. હાલો બધું. અને આ ભપકા બધા મૂકી દે. અરે મારે અપવાસ છે, હું નહીં રાંધું. બહાર ખાવા જવું પડશે એમ ને. થોડુંક મગજ યાર વાર સાફ કરી નાખજો. હવે જાને જતો હોય તો વહુને કાઢી મૂકી ને ખાવા આવ્યો. થોડોક દી રખડ લે તને ખબર પડે. રહી ગયું છે કંઈ સાસરિયામાં? જો હજી ત્યાં કંઈ સામાન રહી ગયો હોય ને તો અહીંયા લેતા આવજો. અહીંયા તમારા ભાઈ બીજો કબાટ મુકાવી દેશે, સામેનો રૂમ ખાલી કરી દેશે. તો એ ઘટશે ને તો બીજું નવું ફર્નિચર લઈ લેશું. ભાભી, ભાઈ હતો ને એટલે વધારે કંઈ બોલી નહીં, પણ તમને મારાથી વાંધો શું છે? હું ક્યાં આજીવન અહીંયા રહેવાની છું? આજીવન ક્યાં રહેવાની છું? આજીવન તો તમે તમારા સાસરામાં રહેવાના હતા, પણ ન્યાય ટેકા તો નહીં ને. ઉલડીને આવ્યા અહીંયા પાછા, અને એ કઈ વાત માટે? મારે ઘરવાળો ફાકી ખાય હે, સિગરેટ પીવે હે, દારૂ પીવે હે. અરે એટલું જ કરે છે ને, મારકૂટ તો નથી કરતો ને. કેવી વાત કરો છો? હા, બધી સારી વાત હોય ને એમ તમે ગણાવી રહ્યા છો કે એટલું જ કરે છે ને, એટલું જ કરે છે ને. હા, એટલી ગમતી વાત નથી. અરે એમને કંઈક થઈ જશે તો એમની સાથે મારું આખું ભવિષ્ય જોડાયેલું છે. અત્યારે આ બધું બંધ નહીં કરે. કાલે સવારે કોઈ બીમારી થઈ તો હું શું કરીશ? મારે મારું આખું જીવન એમની સાથે કાઢવાનું છે. હું અત્યારે થોડો સમય એમનાથી દૂર રહીશ ને તો કદાચ એ સમજી જશે, માની જશે મારી વાત. કેટલા સ્વાર્થી છો નહીં? સાચું કહું તો તમારા જેટલી સ્વાર્થી બેન મેં કોઈ નહીં જોયું. સ્વાર્થી? આમાં મેં શું મારો સ્વાર્થ દેખાડ્યો છે? મેં શું મારે સ્વાર્થ દેખાડ્યો છે? અરે જે નણંદને ખબર પડે ને કે મારા પગલાં મારા માવતરમાં પડવાથી મારા ભાઈના લગ્ન જીવનમાં તકલીફ ઊભી થાય છે, એ બેન મરી જાય પણ કોઈ દિવસ ભાઈના ઘરે ન આવે. પણ નહીં, તમે તો આ રૂડું રૂપડું તમારું મોઢું લઈને દોડ્યા આવ્યા અહીંયા. સાચી વાત છે તમારી. આમ જોવા જઈએ ને તો વાક મારો જ છે. હું જ એમને ન સમજાવી શકી. હું ત્યાં હતી તોય ન સમજી તો મારા જવાથી શું ફેર પડે? હા, અને સાચું કહું ને, જો ત્રેવડ ન હોય ને તો લગ્ન જ ન કરાય. લગ્ન ન કરાય ને ગામના કૂવા બુરી દેવાય. કઈ માથાકૂટ જ નહીં. આ છે ને લગ્ન કરીને તમે તમારું તો બગાડો છો, તમારા ભાઈનું બગાડો છો. આવી નાનકડી કેવી વાત માટે થઈને અહીંયા થેલા ભરીને આવતા રહ્યા. એટલી બુદ્ધિ નથી પડતી કે મારો ભાઈ પરણેલો છે, એના લગ્ન જીવનમાં અસર થશે. મારા ભાઈને હું ક્યારેય હેરાન નહીં થવા દઉં, કે નહીં તમને. અને આ સમાજની રીત છે ને કે દીકરીના લગ્ન થઈ જાય સાસરિયામાં એ દુઃખી હોય ને તો ત્યાં દુઃખી જ થવાનું.
ત્યાં પતિ ન સમજે, સાસુ ન સમજે ને તો પિયરિયાની આશા નહીં રાખવાની, ભાભીની આશા નહીં રાખવાની, ભાઈની આશા નહીં રાખવાની. આવી સ્ત્રીઓનું જીવન આવું જ હોય છે, ભટકતું જીવન, અહીંયાથી ત્યાં ને ત્યાંથી અહીંયા. દામિની બેન, એક વાત કહું, તમારે છે ને લગ્ન કરવાની સાચે જરૂર નથી. ક્યાંક છે ને પ્રવક્તા બની જવાની જરૂર હતી. પ્રવચન તો એટલું સરસ તમે આપો છો, આ હા હા હા, કાશ આટલી સમજ હોત. જો હું તમારા ભાઈ નથી એટલે તમને એક વાત કહી દઉં છું, વધીને 5 દિવસ, 6ઠ્ઠો દિવસ હું આ ઘરમાં તમને નહીં ટકવા દઉં. અને જો તોય નકટું થઈને આ ઘરમાં રહેવું હોય ને તો પછી તમારા ભાઈનું ઘર તૂટે ને તો એના જવાબદાર તમે હશો. યાર, ફોન કેમ નથી ઉપાડતી? 5મી વખત ફોન કરી રહ્યો છું. ઉપાડને, શું કરતી હશે આ? ભાઈ, હાલો. હાલો, શું કરે છે તું? હા, અને હા, તારી ભાભી કહેતી હતી કે તું સવારમાં ઉઠતા વેત તારું આ બેગ લઈને જતી રહી. આવું કરવાની શું જરૂર હતી? પહેલા મને ખબર છે કે તારા ફોન આવતા હતા, પણ હું છે ને રિક્ષાવાળાને પૈસા આપતી હતી. હજુ તો ઘરે પહોંચી જ છું. કંઈ કામ હતું? ઘરે પહોંચી ગઈ મતલબ કે? અરે તું આટલી જલ્દી તારા સાસરિયામાં પાછી જતી રહી? બેન, તું જાણે છે ને કે હું કઈ શરત ઉપર અને કેવી કેવી વાતો કરીને તને અહીંયા લઈને આવ્યો હતો. અને આવી રીતે તું હિંમત હારી જઈશ તો તું કે આપણે લડત કેવી રીતે લડીશું? તારી બધી વાત સાચી છે, પણ આ છે ને મારી લડત છે, અને એમાં તું વચ્ચે ના આવ ને તો વધારે સારું કહેવાય. તારો ભાઈ છું, ભાઈ તરીકે બોલવાનો હક છે મારો. અને પેલો વ્યક્તિ જે ક્યારેય તને સમજશે જ નહીં, તારી જિંદગીને નરક જેવી કરી નાખશે. અને છતાં પણ પગ ઉપાડીને ત્યાં જતી રહી. જો હું કઈ આખી જિંદગી તારી સાથે નહીં રહી શકું. જો મારે બીજી કોઈ વાત નથી કરવી અત્યારે. હું ઘરે પહોંચી ગઈ છું ને અંદર જાઉં છું, પછી વાત કરું તારી સાથે. બેન, ટેક કેર. કંઈ પણ પ્રોબ્લેમ જેવું હોય ને મને પહેલા ફોન કરજે. હા. સારું, ચાલ મૂકું. બાય. બાય. આ હા, અરે દામિની બેટા, તું સારું થયું તું આવી ગઈ. હા, સારું થયું તું આવી ગઈ. મારાથી કંઈ રસોઈ પાણી થતા જ નહોતા, બા, કાંઈ કામકાજ થતું નથી. મને ખબર છે. અહીંયા પાછી આવી છું ને તો ઘણું બધું વિચારીને આવીશું, પણ તમે જરાય ઉપાધિ ન કરો. હવે હું આવી ગઈ છું ને, હું બધું સંભાળી લઈશ. ભલે બેટા, એ જેવો છે એવો એને તું અપનાવી લે. અપનાવી તો હું લઈશ, પણ એ જેવા છે ને એવી રીતે નહીં. તો હવે એમની પાસે 2 રસ્તા છે, કાં તો એ સુધરશે અને કાં તો મેં જેટલો ત્યાગ કર્યો છે ને એટલો ત્યાગ એમને પણ કરવો પડશે. હા બેટા, એ તારા હાથની વાત છે. એક વાત મેં નક્કી કરી છે બા, કે હવે આ ઘરમાંથી હું ક્યાંય નથી જવા. સરસ. આ જ મારું સાચું ઘર છે અને મારે અહીંયા જ રહેવું પડશે. એમને કેવી રીતે સુધારવા, શું કરવું શું નહીં, આ બધું મારે જ વિચારવાનું છે. કોઈના ઉપર નિર્ભર નહીં રહી શકું. મને બહુ આનંદ થયો બેટા તારી વાત સાંભળીને, ખૂબ જ આનંદ થયો. બા, એક કામ કરો, તમે જાઓ, શાંતિથી બેસો. બેટા, હું તો મારા દીકરાને સમજાવી થાકી મળી, સમજો નહીં, પણ તું આટલું સમજુ છે એ જોઈને મને બહુ જ હરખ થાય છે. બેટા, મને એવું લાગે છે કે તું એને સુધારી દઈશ. હવે એ તો ઈશ્વરને ખબર, પણ કંઈ નહીં, કંઈક તો થઈ જ જશે ને.
ધામીની હા શું છે બધું? હા સેમ જોયું બંને પાસે સેમ છે અરે તું આ શું કરશો? સિગરેટ પીવું છું અરે પણ કેવું લાગે છે તને ખબર છે? કેવું લાગે છે? જેવા તમે લાગો છો એવી હું લાગો છું. જો તમે પણ આવી જ રીતે આમ શું કહેવાય કસ કસ ધામીની છોડને જો આ છે ને બહુ ખરાબ દેખાય છે. આ શું કર્યું? મારી સિગરેટ વેસ્ટ થઈ ગઈ ને. અને આવું મેં તમારી સાથે કર્યું હોત તો તમે સિગરેટ પીતા હોત અને મેં તમારી સિગરેટને લઈને ઘા કરી દીધો હોત તો પણ આ તો ખોટું કહેવાય ને. ખોટું શું કહેવાય? તમે પીવો છો એમ હું પીવું છું. અરે પણ તું લેડીઝ થઈને સિગરેટ પીવે છે. એક મિનિટ સિગરેટ ભાઈ તમને વાંધો છે હું લેડીઝ થઈને તમને પીવું તો જરાય વાંધો નથી. એ તો એમ કહે છે કે લેડીઝ જેન્ટ્સ મને શું ફેર પડે છે, જેને પીવું હોય એ પી શકે છે. ધામીની નો પીવાય, આ વસ્તુ નો પીવાય. મારે ન પીવાય તો તમારે પણ ન પીવાય. અને હજુ તો આ શરૂઆત છે. મેં વિચાર્યું છે કે શરૂઆત હું સિગરેટથી કરીશ, પછી માવા, પછી દારૂ, પછી આપણે આ બંને સાથે કરીશું. નહીં એ નો સારું લાગે. એમ થોડી ચાલે. આ તમે બાર બધાની સાથે બેસો છો, માવા ખાઓ છો, સિગરેટ પીવો છો, દારૂ પીવો છો, તો એની જગ્યાએ તમારે મારી સાથે આ બધું કરવાનું ને છતાંય તે તમને મારી સાથે આ બધું કરવું ન ગમે તો હું કોઈ બીજા લોકોને ગોતી લઈશ. હા તો હું બોલશો જો એ હું નહીં તને પસંદ કરું તો લે મને તે તમે આ બધી વસ્તુ કરતા તે નહોતું પસંદ ને. તમે તમારી આદતને ન બદલી, તમારી આદતની સાથે હું તમને સ્વીકારી શકું એમ નહોતી. તો મેં વિચાર્યું કે તમારી આદતને હું જ અપનાવી લઉં. તો હું બંધ કરી દઉં તો? માનું જ નહીં. આ જે વ્યસન કરતા હોય ને એ છે ને એટલી ઇઝીલી માની જ ન જાય. આ તમે અત્યારે માન્યા ને અત્યારે નહીં પીવો, પછી તમે પાછું બધું ચાલુ કરી દેશો. અઠવાડિયું કદાચ તમે ન પીવો પણ પછી પાછી આ ટેવ આવી ગઈ તો હું તો કહું છું આ જે ચાલે છે ને બધું બરાબર ચાલે છે. અરે આપણે બંને એકસાથે દારૂ પીતા આવીશું, માવા ખાતા આવીશું, સિગરેટ પીતા આવીશું તો બધા છે ને આપણને જોશે ને વાતો કરશે, વાહ શું હસબન્ડ વાઈફ છે, બંને સાથે બધી કુટેવો કરે છે. નહીં એવું ન કરાય. અરે એવું જ કરાય ને, એવું જ થવું જોઈએ. મારે પણ જોવું છે કે એવી તો શું વસ્તુ છે, એવું તો શું નશો છે આમાં કે વ્યક્તિ પોતાના પરિવારને મૂકી દે છે, પોતાની હેલ્થ માટે કાંઈ વિચારતો નથી અને બસ આ એક જ વસ્તુ ફૂ ફૂ ફૂ. ચોદામીની હું બંધ કરી દઈ બસ. અને આ તો બધાય જણ પીવે, બાયું થોડી પીવે હે. એટલે પેકેટ પર એવું નથી લખ્યું કે આને જણ પી શકે છે, બાયો નહીં. અને બાયો શું કામ નહીં? તમે બધી કુટેવો કરો તો બાયો કઈ ઠેકો થોડી લઈ રાખ્યો છે કે ઘર સંભાળે, તમને સંભાળે. હવે તો છે ને આવું જ થવું જોઈએ. જે જણ કરે ને એ બધું બાયો કરવાનું છે. પણ આ બહુ નુકસાન કરે. તો તમને ન કરે? તમે પણ પીવો છો ને, તમે દારૂ પીવો છો, માવા ખાઓ છો, સિગરેટ પીવો છો, તો આ બધી જ વસ્તુ તમને નુકસાન કરે છે. એટલે જ તો હું અને બા તમને વાતે ને વાતે સમજાવતા હતા કે આ બધું છોડી દો, આ બધી સારી વાત નથી. અત્યારે આ બધું છે ને તમને સારું લાગે છે પણ સમય જતાં આ જ બધી વસ્તુ છે ને તમને નુકસાન કરે છે. કેન્સર થાય છે, કેટલીક બીમારીઓ થાય છે અને ત્યારે આપણા પરિવારના મોઢા જોયા સિવાય કંઈ રહેતું નથી. ત્યારે યાદ આવે છે કે એ સમય હતો ત્યારે હું સમજી ગયો હોત ને તો વધારે સારું હોત. મેં આ બધું બંધ કરી દીધું હોત ને તો મારા છોકરા, મારી બૈરી, મારા પરિવારવાળા આવી રીતે હેરાન ન થતા હોત. હા તારી વાત સાચી છે. અને તું પછી પિસ્ટોલ ને એવું પી, દારૂ પી તો તારા પેટમાં અત્યારે તો જો કે કાંઈ નથી. બાળક હોય તો એને કેટલું નુકસાન થાય જ ને, કેમ ન થાય? આ બધી વસ્તુ સારી થોડી છે. તો મને નુકસાની કરે તો તમને નુકસાની તો કરે જ ને. તમે તો ઘણા સમયથી કરો છો ને. હા તારી વાત સાચી છે. અને એમાંય તે મેં તો તમને લગ્ન કરતી વખતે વચન નહોતું આપ્યું સાર ફેરા ફર્યા ત્યારે કે હું તો મારા પતિના સુખમાંય સાથે રહીશ, દુઃખમાંય સાથે રહીશ અને વ્યસનમાંય સાથે રહીશ. અરે ના, વ્યસનનું જો હું છે ને હજુ નવી સિગરેટ પીતા શીખી છું. હું બધું બંધ નહીં કરું. નહીં આજથી છે ને હું માવા, સિગરેટ, દારૂ બધું બંધ કરું છું. તો ઘા તો કરો. પછી
કોઈ દિવસ સિગરેટ નહીં પીવું ઠીક છે હું અને વિચારીશ તને એક શબ્દ નહીં કહું. હા તો હું વિચારીશ વિચારવાનું નથી, હું સુધરી જ જાય તમ તાર. મેં પહેલા તમને કેટલી વાર કહ્યું હતું તમે નહોતા સુધર્યા ને તો હવે મારે વિચારવું પડે. ચલો જાઓ, હું વિચારીને તમને જવાબ આપીશ.